એ નોકરી ઉપર આ જનાનામાં કરે છે ત્યાં ગઈ હતી તો અમને એમ કે 3 વાગે છૂટો છે તો 4 વાગ્યા તોય ન આવી તો એ છે ને ફેરી ખેરે એને રિક્ષામાં લઈને વયો જાય છે ગમે અહીંયા એના એ માંડામાં આ અરવિંદ એનું નામ ઓલું શું છે બીજું હુલામણું નામ કની એના કન્યાય કહે છે અને આ નામે છે સાચું નામ આ છે અરવિંદ કોણ જાણે કેદુણા ઓરગ નેત્રીકરણ કર્યું ત્યાંથી અમને ખબર પડી મેં કીધું તમે જાણો હું તો નોખી જ રહું હું એકલી જ રહું છું સાહેબ એને 3-4 વર્ષ થયા કોરાણા હતું ને ત્યારે કર્યું બહુ ત્રાસ રોડ ઉપર એને હળિયું કઢાવે છે તમે ગુંદાવાડીમાં નોકરી કરતા હતા એને પૂછી આવો અહીંયા મહિના એકથી નોકરીમાં ચડી તો અહીંયા પૂછી લો આજ એ નોકરીમાંથી ન આવી એટલે મને એમ કે રૈયાને ધારે કાંઈક સાફસૂફ કરવા ગઈ છે ઘર છે અહીંયા તો પછી મને એમ થયું મેં કીધું ઓલો આવ્યો હોય છે તેનું ઉપાડી ગયો હોય છે તો થોડીક વાર થઈને તો અમારા લતાના કહેવા માંડ્યા તમારી છોકરીને ડેમમાંથી કાઢી કે લાશ મોટા દવાખાને છે તો અમે બધા અહીંયા આવ્યા આની રાહ હું જોતી હતી આ કામે ગયો હતો આ કડિયા કામ કરત તો એને ફોન કર્યો ને તો કે હું છૂટી ગયો હતો એ આવ્યો પછી અમારા બધા જે મારા કુટુંબના હતા એ બધા આવ્યા અત્યારે બારે બેઠા છે અહીંયા આવ્યા ને બેન ત્યારે ભાનમાં નહોતા એટલું કીધું કે અમે નાવા ગયા હતા અને મને આ બનાવ બન્યો પછી પાછા ડૉક્ટર આવ્યા ને ત્યારે કીધું કે મને ખેતીની અંદર નાખી દીધી એ આવડે આરવીને અહીંથી રિક્ષામાં જ લઈ ગયો હતો રિક્ષા અહીંયા પડી શકે